બિલકુલ. પાર્થિવભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી. પાર્થિવભાઈ, આપનું પણ સ્વાગત છે. પાર્થિવભાઈ, હવે ફાઇનલ તમે એક આંકડો આપી દીધો છે. લાસ્ટ ડિબેટમાં જ્યારે આપણી સાથે હતા ત્યારે તમે આંકડો આપવાથી થોડા બચતા હતા. હવે આપનો આંકડો આવ્યો છે ઇન્ડિયા ગઠબંધનનો 295 નો આ આંકડો. 400 પાર, 295 વર્સિસ આ છે. પહોંચી શકશો ત્યાં સુધી? સંધ્યાબેન, અમને સૌપ્રથમ તો આપના માધ્યમથી, ન્યૂઝ 18ના માધ્યમથી સમગ્ર દેશના લોકતંત્રના તહેવારમાં જે પણ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, મતદારો હોય, મીડિયાના મિત્રો હોય, પોલિટિકલ પાર્ટીઝ અને અન્ય જે પણ વર્ગના લોકો આમાં ક્યાંક ને ક્યાંક જોડાયા છે, જોતરાયા છે, ઇલેક્શન કમિશન હોય, સરકારી કર્મચારીઓ હોય, દરેકને હું પહેલાં તો અભિનંદન પાઠવું છું કે આપણું સારી રીતે શાંતિપૂર્ણ, મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પડઘમ શાંત પડ્યા છે. બીજી વાત કરીએ આપણે કે ખાસ કરીને જે મુદ્દાની ચર્ચા કરવામાં આવે છે કે કેટલી સીટો આવશે, અને થોડાક સમય પછી કદાચ બધી જ ચેનલ્સમાં ક્યાંક ને ક્યાંક એક્ઝિટ પોલના વાતો થતી હશે, ત્યારે હું ચોક્કસપણે સ્પષ્ટ માનું છું કે આ જે પોલિંગ, જે પણ સાત ફેઝના પોલિંગ છે, એ બીજેપીના એક્ઝિટના પોલિંગ છે. સમગ્ર દેશમાં આર્થિક અસમાનતા, રાજનૈતિક અસમાનતા અને જે પ્રકારની વાત જેને કહી શકાય કે ખૂબ મોટા પ્રમાણમાં દેશમાં બેરોજગારીનું પ્રમાણ હોય, મોંઘવારીનું પ્રમાણ હોય, મોંઘવારી આસમાન છૂઈ રહી હોય, બેરોજગારીમાં યુવાનો ત્રસ્ત હોય અને અગ્નિવીર જેવી યોજનાઓમાં યુવાનોનું શોષણ થાય, એ સ્પષ્ટપણે સમગ્ર દેશના યુવાનો જોઈ રહ્યા હોય. મહિલાઓ નારાજ હોય, વેપારીઓ ક્યાંક ને ક્યાંક જીએસટીથી નારાજ હોય, અને જે પ્રકારની પરિસ્થિતિ સમગ્ર દેશમાં છેલ્લા 10 વર્ષમાં થઈ, મને એવું લાગે છે કે આ જે પરિણામો આવવાના છે એ બીજેપીના એક્ઝિટના પરિણામો આવવાના છે. અને જે એકચ્યુઅલ પોલ જેને કહી શકાય, જે આપણે 4મી તારીખે કદાચ આપણી વચ્ચે બેસવાનો મોકો પણ મળે ને ન પણ મળે, પણ હું સ્પષ્ટપણે માનું છું કે આ દેશની જનતાએ સ્પષ્ટપણે જે મેન્ડેટ આપ્યો છે, એ મને એવું લાગે છે કે બેરોજગારીના વિરુદ્ધમાં મેન્ડેટ આપ્યો છે, ચોક્કસપણે મોંઘવારીના વિરુદ્ધમાં મેન્ડેટ આપ્યો છે, શોષણના વિરુદ્ધમાં મેન્ડેટ આપ્યો છે, આર્થિક અસમાનતાના વિરુદ્ધમાં, અસમાનતાના વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક મેન્ડેટ આપ્યો છે. 295 સીટ આ તમામ મુદ્દાઓને આવરીને જનતાએ આ મુદ્દાને વિચારીને આપી હશે. બીજેપીને એમ કહી રહ્યા છે કે ભાઈ તમે તો એક્ઝિટ કરવાના છો, એન્ટ્રી તો કોંગ્રેસ કરવાની છે, ઇન્ડિયા ગઠબંધન કરવાનું છે. 4મી તારીખે ખ્યાલ આવી જશે. અચ્છા, વિધાનસભામાં પણ આ જ વસ્તુ બની હતી. દિવસના સ્વપ્ન છે. હા, સ્વાભાવિક વાત છે. કારણ કે સ્વાભાવિક વાત છે કે એ 10 વર્ષની જે વાતચીત કરે છે, 10 વર્ષની પ્રજાએ પરફોર્મન્સ જોયું છે. 2014ની અંદર જોયું, 2019ની અંદર અપ થઈ બીજેપી, અને 2024 તમે સ્વાભાવિક વાત છે. ધારો કે એમને 2014ની અંદર જ જો અમારા પરફોર્મન્સ કે અમારા નેતૃત્વ ઉપર ક્યાંક શંકા હોત, તો 2019ની અંદર ખ્યાલ આવી ગયો હોત. તમે દરેક સ્ટેટની અંદર પણ તમે જોયું હશે કે જેટલા ઇલેક્શન્સ 2014 પછીના આવ્યા છે, એક વેવથી આવ્યા છે, પર્સન્ટેજ ઓફ વોટિસ પણ વધ્યા છે. કહેવાનો મતલબ એટલો છે કે એક રેશિયો જે એનું ફિગર જે છે અપ જ જઈ રહ્યો છે. એટલે હું માનું છું ત્યાં સુધી પેલું કહે છે ને, નાનો છોકરો હોય તો પરીક્ષા આપીને આવે એટલે એમ કે આ આપણું છેક સુધી આવવાનું છે, પણ પરિણામ આવે ત્યાં સુધી તો બોલવા દો, વાંધો નથી, પણ 4મી જૂને દૂધનું દૂધ, પાણીનું પાણી ખ્યાલ આવી જશે સ્પષ્ટપણે. અને જપનભાઈ, અહીંયા આગળ મહત્વની વાત એ પણ છે, કારણ કે બંને પાર્ટી તરફથી એમની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આપણે પણ જોયું જે રીતે વોટિંગ થઈ રહ્યું હતું, અનેક મુદ્દા ગુજરાત માટે પણ મહત્વના રહ્યા. વિધાનસભાને કમ્પેર ન કરવાની અનેક વાત થઈ. ભલે સાહેબ કહેતા હોય કે વિધાનસભાનું જે પરિણામ હતું અથવા ભૂતકાળના જે લોકસભાના પરિણામ આવ્યા, શું આ વખતે અલગ અલગ જે ફેક્ટર્સ હતા, એ ફેક્ટર્સ અસર કરતા ગુજરાતમાં જોઈ રહ્યા છો? ક્ષત્રિય હોય, બનાસકાંઠા પૂરતું હોય, ઉત્તર ગુજરાતનું હોય કે સૌરાષ્ટ્રનું અલગ હોય? એટલે અમે આ વોટિંગ થયું પછી એનાલિસિસ કરતા હતા, અને અમે બધા ચાર્ટ અને ગ્રાફ્સ પણ બનાવ્યા, અને દરેકમાં અમે એક પેટર્ન જોઈ. 2000 નરેન્દ્રભાઈ દિલ્હીમાં ગયા પછી, એટલે 2014 ને 2019, કે વિધાનસભાની માં જે વોટિંગ થાય બીજેપીની ફેવરમાં, એના કરતાં 10% જેવું ઓન એન એવરેજ વોટિંગ ભાજપ માટે લોકસભામાં વધી જાય છે. ઓકે, એટલે પાછલા 2 વખતથી જો 10% ના વધે તો ચોક્કસ લોકસભામાં 1-2 સીટો કે વધારે સીટો કોંગ્રેસ લઈ જઈ શકે. આઉટ ઓફ 25, આઉટ ઓફ 26 ગણો, કારણ કે પાછલી 2 ચૂંટણીની પણ વાત કરું, 14 ને 19ની પણ વી કમ્પેર્ડ કે આ વખતે જે વોટિંગ થયું વિધાનસભામાં, આટલા લોકોએ આ કોન્સ્ટિટ્યુન્સીમાં ભાજપ માટે વોટ કર્યા,
એટલા જ લોકોએ જો આ વખતે આ પર્સન્ટેજ પ્રમાણે જો વોટ કર્યા હોય તો ભાજપ ઘણી બધી બેઠકોમાં મુશ્કેલીમાં મુકાય, કારણ કે કોંગ્રેસને આપ ભેગા થઈને લડે છે. કઈ બેઠક એવું જો કદાચ કહી શકતા હો તમે અત્યારે? આ જાણીતી બેઠકો છે. હું તમને વિધાનસભામાં કોંગ્રેસ અને આપના વોટ ભેગા કરો અને તો તકલીફ પડતી હોય બીજેપીને ક્યાંક, એટલે ગ્રે સીટો જેને કહેવાય, તો એવી સીટોમાં આણંદ આવી જાય, એવી સીટોમાં પોરબંદર આવી જાય, એવી સીટોમાં રાજકોટ રૂરલની બધી જ સીટો ભાજપ માટે વોટ નહોતું, સરપ્લસ નહોતું ભાજપ જો આપ અને કોંગ્રેસ ભેગા કરો તો. એમાં બનાસકાંઠા આવી જાય, એમાં આણંદ આવી જાય, એમાં બારડોલી આવી જાય, એમાં દાહોદ આવી જાય, એટલે there are lot of seats એવી 7 થી 10 જેવી સીટો હશે. પણ આપણે જો પેટર્ન જોઈએ આ બધી જ અભ્યાસ પછી, તો પાછલી બે ચૂંટણીઓમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે 10% ભાજપ માટે વોટિંગ વધી જાય છે. એટલે તમે વિચારો કે 62% 63% અરાઉન્ડમાં ભાજપનું ગઈ વખતે ભાજપને ગુજરાતમાં મત મળ્યા હતા, અને સામે તમે કોંગ્રેસમાં તો અડધા જેટલા થઈ ગયા ને, અડધાથી પણ ઓછા થઈ ગયા, અને એની પહેલા 59% 59% મળ્યા હતા. અહીં તમે વિધાનસભાની ચૂંટણી જુઓ ને 2022ની, તો 52% જેવા ભાજપના વોટ હતા, એટલે સીધો 10%નો ઉછાળ આવે છે નરેન્દ્રભાઈ માટે. એટલે એ વખતે બધા લોકલ ફેક્ટર્સ જે છે, જે લોકલ ફેક્ટર્સ જો તાકાતવાર થાય તો કોંગ્રેસને ફાયદો થાય, પણ નરેન્દ્રભાઈનો ચહેરો સામે આવેલો છે, 10% વોટિંગ વધી જાય છે પાછલા 2 વખતની પેટર્ન, એના લીધે ભાજપને લોકસભામાં 26 માંથી 26 બેઠકો મળે છે. ઓકે, તો મહત્વની મોટી વાત એ પણ છે સંધ્યા, અને અહીંયા આગળ એક મોટી જાણકારી છે જપનભાઈ તરફથી પણ આપવામાં આવી કે ગુજરાતની અંદર પરિણામમાં કદાચ કંઈક અજુગતું જોવા મળે, પરંતુ એક્ઝિટ પોલના આંકડા લઈને અમે આપની સામે આવીશું. હાલ એક નાનકડા વિરામ માટે રોકાઈ રહ્યા છે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ નો. એટલે મતદાન પૂર્ણ થયા પછી પણ તમે એ આંકડા ઉપર સ્ટ્રિક છો, બીજેપી આંકડા પર યસ 400 પાર અમે પહેલેથી જ કહેતા આવ્યા છે, અને હજી પણ એ જ છે. જી, કારણ કે ઘણી વખતે જપનભાઈ એવું પણ જોવા મળ્યું કે 370 ની આસપાસ આ આંકડો આવી શકે છે. શું લાગે છે હવે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે? એટલે આ કોંગ્રેસે એનો પોતાનો એક્ઝિટ પોલ કીધો, અને ભાજપનો પ્રી પોલ, ડ્યુરિંગ પોલ અને એક્ઝિટ પોલ સેમ છે. જે એમણે કહ્યું કે અમારો તો એનો એ જ આંકડો છે કે અત્યારે ઓપન ગ્રાઉન્ડ છે, જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી બધાને બધું જ બોલવાની છૂટ છે, દરેક દાવા કરવાની છૂટ છે. એકચ્યુઅલ રિઝલ્ટ ચોથી આવશે, અને હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે આજે કેટલાક નિવેદનો પણ સૂચક છે, જેમ કે સમાજવાદી પાર્ટીના જે લીડર છે અખિલેશ યાદવ, જે એમ કહેતા હતા કે 1-2 સીટ ભાજપ જીતશે, એટલે વારાણસી એમનો ઈશારામાં કહેવું હતું, તેઓ આજે કહે છે કે અમે 25 સીટો જીતવાના છીએ. એટલે એમણે તો એમનું સ્કેલ ડાઉન કર્યું છે. કેટલાક એવા હોય છે કે જે ચોથીનું રિઝલ્ટ આવે ત્યાં સુધી સ્કેલ ડાઉન ના કરીને પોતાનો અભિપ્રાય એ જ જોશમાં આપે. તો ઇટ્સ એન ઓપન ગ્રાઉન્ડ ચોથી સુધી, જેને જે દાવો કરવો એ કરી શકે છે, એમાં કંઈ ખોટું નથી. પણ જપનભાઈ, આ વખતે એક મહત્વની વાત જે જોવા મળી ચૂંટણી પહેલા હું સંધ્યા જ્યારે પણ ચર્ચા કરતા હતા, એક મહત્વનો મુદ્દો હંમેશા રહ્યો ઉત્તર ભારત દક્ષિણ ભારત. શું આ વખતે એ ફેક્ટર એનડીએ માટે કે ઇન્ડિયા માટે આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો કે જે ભાગલા પાડવાની વાત થઈ, અલગ મુદ્દા તેના પર ચર્ચા થઈ? એટલે આ વખતે અનેક ડિવિઝન પ્લે થયા. એક દક્ષિણ ભારત વર્સિસ ઉત્તર ભારત, ઓબીસી એસસી એસટી વર્સિસ અધર્સ, અદાણી અંબાણી એટલે પૈસાદાર લોકો વર્સિસ ગરીબ લોકો, અનેક ડિવિઝન. ગુજરાત વર્સિસ મહારાષ્ટ્ર પણ પ્લે થયું છે. મહારાષ્ટ્રમાં તમે જો તો રેમ્પેન્ટ સંજય રાઉતે ગુજરાત ઔરંગઝેબ જન્મ્યો તો એનું રાજ્ય છે વગેરે વગેરે ચીજો કહી છે. તો અનેક ડિવિઝન પ્લે કરવાનો આ વખતે પ્રયત્ન થયો છે, અને એ જ જોવાનું છે કે વેધર ડિવિઝન્સ વિન કે એક યુનિફાઈંગ ફેક્ટર એની ઉપર જીતે છે. જ્યાં સુધી તમારું સાઉથ અને નોર્થનો સવાલ છે, કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષને માત્ર નરેન્દ્ર મોદી આવ્યા એ પછી નહીં, 2009માં તો ભાજપનું ખૂબ ખરાબ પ્રદર્શન હતું, પણ 2009માં પણ કર્ણાટકમાં સિગ્નિફિકન્ટ ડબલ ડિજિટમાં સીટ્સ ભાજપને મળી હતી. એન્ડ ઇફ યુ બિલીવ કે સાઉથમાં છે. પોંડિચેરીમાં અત્યારે ભારતીય જનતા પક્ષ ની સરકાર છે, જે તમિલનાડુની વચ્ચે આવેલું પોકેટ છે. આંધ્રપ્રદેશમાં આ વખતે બીજેપી વિલ ગો અપ, જો કે સીટ બહુ ઓછી લડ્યું છે. આઈ થિંક આંધ્રપ્રદેશમાં ખાલી 6 જ બેઠકો લડ્યું છે, પણ આંધ્રપ્રદેશમાં ઇટ વિલ ગો અપ બીજેપી. તેલંગાણામાં ઇટ વિલ ગો અપ, તેલંગાણામાં પણ ભારતીય જનતા પક્ષની બેઠકો આ વખતે વધશે. એટલે આ જે નોર્થ સાઉથ વાળી વાત છે માત્ર તમિલનાડુ પૂરતી રહી જાય છે. તમિલનાડુમાં કેટલી બેઠક ભાજપ જુએ છે, જીતે છે જોવાનું છે. જ્યાં એક રેશનલ અંદાજ જે છે એ છે કે 10 બેઠકો તમિલનાડુની, એમાં ભાજપ ક્યાં ઇધર નંબર 1 ક્યાં નંબર 2 રહેશે. બટ ઇટ હેઝ ટુ બી સીન. તમે જો નરેન્દ્રભાઈ આજે પણ ત્યાં તમિલનાડુમાં જ હતા, અને ખાસા એમણે ત્યાં પ્રવાસ કર્યો, તો ઇટ્સ ધેર ફોકસ એરિયા. ઇટ હેઝ ટુ બી સીન. પણ અને કેરળ અને તમિલનાડુમાં ક્યાંક બીજેપીને ફેવર નથી મળતી. બટ ઇફ યુ કન્સિડર કે કર્ણાટક સાઉથ ભારતમાં છે, આંધ્રપ્રદેશ આ વખતે રિઝલ્ટ આવશે, એમાં લાગે છે કે અપ જશે, તેલંગાણામાં ભાજપની પ્રેઝન્સ છે, ઓલમોસ્ટ નંબર 2 છે, તો વી કેન અઝ્યુમ કે સાઉથ ઇન્ડિયામાં પણ એની સાવ પ્રેઝન્સ નથી એવું નથી.
અને એક સમય નોર્થ ઇસ્ટ બાબતે કહેવાતું હતું કે ભાજપ નોર્થ ઇસ્ટમાં જીતી જ ન શકે, બીકોઝ એ બંગાળમાં જીતી જ ના શકે ભાજપ, એવું અમે જ્યારે યંગર એજમાં હતા ત્યારે તો અમે નિયમિત રીતે આ વિચારતા હતા ને સાંભળતા હતા, પણ ત્યાં એ લોકોએ એમની પેઠ બનાવી. તો મે બી સાઉથ કેન બી ધેર નેક્સ્ટ ફ્રન્ટિયર. બિલકુલ. પાર્થિવભાઈ જયભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ તરફથી. પાર્થિવભાઈ, આપનું પણ સ્વાગત છે. પાર્થિવભાઈ, હવે ફાઇનલ તમે એક આંકડો આપી દીધો છે. લાસ્ટ ડિબેટમાં જ્યારે આપણી સાથે હતા ત્યારે તમે આંકડો આપવાથી થોડા બચતા હતા. હવે આપનો આંકડો આવ્યો છે ઇન્ડિયા ગઠબંધનનો 295 નો આ આંકડો, 400 પાર 295 વર્સિસ આ છે. પહોંચી શકશો ત્યાં સુધી? સંધ્યાબેન, અમને સૌપ્રથમ તો આપના માધ્યમથી ન્યૂઝ 18ના માધ્યમથી સમગ્ર દેશના લોકતંત્રના તહેવારમાં જે પણ લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે, મતદારો હોય, મીડિયાના મિત્રો હોય, પોલિટિકલ પાર્ટીઝ અને અન્ય જે પણ વર્ગના લોકો આમાં ક્યાંક ને ક્યાંક જોડાયા છે, જોતરાયા છે, ઇલેક્શન કમિશન હોય, સરકારી કર્મચારીઓ હોય, દરેકને હું પહેલાં તો અભિનંદન પાઠવું છું કે આપણું સારી રીતે શાંતિપૂર્ણ, મોટા ભાગે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પડઘમ શાંત પડ્યા છે. બીજી વાત કરીએ આપણે કે ખાસ કરીને જે મુદ્દાની ચર્ચા કરવામાં આવે છે કે કેટલી સીટો આવશે, અને થોડાક સમય પછી કદાચ બધી જ ચેનલ્સમાં ક્યાંક ને ક્યાંક એક્ઝિટ પોલના વાતો થતી હશે, ત્યારે હું ચોક્કસપણે સ્પષ્ટ માનું છું કે આ જે પોલિંગ, જે પણ સાત ફેઝના પોલિંગ છે, એ બીજેપીના એક્ઝિટના પોલિંગ છે. સમગ્ર દેશમાં આર્થિક અસમાનતા, રાજનૈતિક અસમાનતા અને જે પ્રકારની વાત જેને કહી શકાય કે ખૂબ મોટા પ્રમાણમાં દેશમાં બેરોજગારીનું પ્રમાણ હોય, મોંઘવારીનું પ્રમાણ હોય, મોંઘવારી આસમાન છૂઈ રહી હોય, બેરોજગારીમાં યુવાનો ત્રસ્ત હોય અને અગ્નિવીર જેવી યોજનાઓમાં યુવાનોનું શોષણ થાય, એ સ્પષ્ટપણે સમગ્ર દેશના યુવાનો જોઈ રહ્યા હોય. મહિલાઓ નારાજ હોય, વેપારીઓ ક્યાંક ને ક્યાંક જીએસટીથી નારાજ હોય, અને જે પ્રકારની પરિસ્થિતિ સમગ્ર દેશમાં છેલ્લા 10 વર્ષમાં થઈ, મને એવું લાગે છે કે આ જે પરિણામો આવવાના છે એ બીજેપીના એક્ઝિટના પરિણામો આવવાના છે. અને જે એકચ્યુઅલ પોલ જેને કહી શકાય, જે આપણે 4મી તારીખે કદાચ આપણી વચ્ચે બેસવાનો મોકો પણ મળે ને ન પણ મળે, પણ હું સ્પષ્ટપણે માનું છું કે આ દેશની જનતાએ સ્પષ્ટપણે જે મેન્ડેટ આપ્યો છે, એ મને એવું લાગે છે કે બેરોજગારીના વિરુદ્ધમાં મેન્ડેટ આપ્યો છે, ચોક્કસપણે મોંઘવારીના વિરુદ્ધમાં મેન્ડેટ આપ્યો છે, શોષણના વિરુદ્ધમાં મેન્ડેટ આપ્યો છે, આર્થિક અસમાનતાના વિરુદ્ધમાં, અસમાનતાના વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક મેન્ડેટ આપ્યો છે. 295 સીટ આ તમામ મુદ્દાઓને આવરીને જનતાએ આ મુદ્દાને વિચારીને આપી હશે. બીજેપીને એમ તો કહી રહ્યા છે કે ભાઈ તમે તો એક્ઝિટ કરવાના છો, એન્ટ્રી તો કોંગ્રેસ કરવાની છે, ઇન્ડિયા ગઠબંધન કરવાનું છે. 4મી તારીખે ખ્યાલ આવી જશે. અચ્છા, વિધાનસભામાં પણ આ જ વસ્તુ બની હતી. દિવસના સ્વપ્ન છે. હા, સ્વાભાવિક વાત છે. કારણ કે સ્વાભાવિક વાત છે કે એ 10 વર્ષની જે વાતચીત કરે છે, 10 વર્ષની પ્રજાએ પરફોર્મન્સ જોયું છે. 2014ની અંદર જોયું, 2019ની અંદર અપ થઈ બીજેપી, અને 2024 તમે સ્વાભાવિક વાત છે. ધારો કે એમને 2014ની અંદર જ જો અમારા પરફોર્મન્સ કે અમારા નેતૃત્વ ઉપર ક્યાંક શંકા હોત, તો 2019ની અંદર ખ્યાલ આવી ગયો હોત. તમે દરેક સ્ટેટની અંદર પણ તમે જોયું હશે કે જેટલા ઇલેક્શન્સ 2014 પછીના આવ્યા છે, એક વેવથી આવ્યા છે, પર્સન્ટેજ ઓફ વોટિસ પણ વધ્યા છે. કહેવાનો મતલબ એટલો છે કે એક રેશિયો જે એનું ફિગર જે છે અપ જ જઈ રહ્યો છે. એટલે હું માનું છું ત્યાં સુધી પેલું કહે છે ને, નાનો છોકરો હોય તો પરીક્ષા આપીને આવે એટલે એમ કે હા આપણું છેક સુધી આવવાનું છે, પણ પરિણામ આવે ત્યાં સુધી તો બોલવા દો, વાંધો નથી, પણ 4મી જૂને દૂધનું દૂધ, પાણીનું પાણી ખ્યાલ આવી જશે સ્પષ્ટપણે. અને જપનભાઈ, અહીંયા આગળ મહત્વની વાત એ પણ છે, કારણ કે બંને પાર્ટી તરફથી એમની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આપણે પણ જોયું જે રીતે વોટિંગ થઈ રહ્યું હતું, અનેક મુદ્દા ગુજરાત માટે પણ મહત્વના રહ્યા. વિધાનસભાને કમ્પેર ન કરવાની અનેક વાત થઈ. ભલે સાહેબ કહેતા હોય કે વિધાનસભાનું જે પરિણામ હતું અથવા ભૂતકાળના જે લોકસભાના પરિણામ આવ્યા, શું આ વખતે અલગ અલગ જે ફેક્ટર્સ હતા એ ફેક્ટર્સ અસર કરતા ગુજરાતમાં જોઈ રહ્યા છો? ક્ષત્રિય હોય, બનાસકાંઠા પૂરતું હોય, ઉત્તર ગુજરાતનું હોય કે સૌરાષ્ટ્રનું અલગ હોય? એટલે અમે આ વોટિંગ થયું પછી એનાલિસિસ કરતા હતા, અને અમે બધા ચાર્ટ અને ગ્રાફ્સ પણ બનાવ્યા, અને દરેકમાં અમે એક પેટર્ન જોઈ. 2000 નરેન્દ્રભાઈ દિલ્હીમાં ગયા પછી, એટલે 2014 ને 2019, કે વિધાનસભાની માં જે વોટિંગ થાય બીજેપીની ફેવરમાં, એના કરતાં 10% જેવું ઓન એન એવરેજ વોટિંગ ભાજપ માટે લોકસભામાં વધી જાય છે. ઓકે, એટલે પાછલા 2 વખતથી જો 10% ના વધે તો ચોક્કસ લોકસભામાં 1-2 સીટો કે વધારે સીટો કોંગ્રેસ લઈ જઈ શકે. આઉટ ઓફ 25, આઉટ ઓફ 26 ગણો, કારણ કે પાછલી 2 ચૂંટણીની પણ વાત કરું, ઓકે, 14 ને 19ની પણ વી કમ્પેર્ડ કે આ વખતે જે વોટિંગ થયું વિધાનસભામાં, આટલા લોકોએ આ કોન્સ્ટિટ્યુન્સીમાં ભાજપ માટે વોટ કર્યા,
એટલા જ લોકોએ જો આ વખતે આ પર્સન્ટેજ પ્રમાણે જો વોટ કર્યા હોય તો ભાજપ ઘણી બધી બેઠકોમાં મુશ્કેલીમાં મુકાય, કારણ કે કોંગ્રેસને આપ ભેગા થઈને લડે છે. કઈ બેઠક જો કદાચ કહી શકતા હો તમે અત્યારે? આ જાણીતી બેઠકો છે. હું તમને વિધાનસભામાં કોંગ્રેસ અને આપના વોટ ભેગા કરો અને તો તકલીફ પડતી હોય બીજેપી ને ક્યાંક, એટલે ગ્રે સીટો જેને કહેવાય, તો એવી સીટોમાં આણંદ આવી જાય, એવી સીટોમાં પોરબંદર આવી જાય, એવી સીટોમાં રાજકોટ રૂરલની બધી જ સીટો ભાજપ માટે વોટ નતું, સરપ્લસ નતું ભાજપ જો આપ અને કોંગ્રેસ ભેગા કરો તો. એમાં બનાસકાંઠા આવી જાય, એમાં આણંદ આવી જાય, એમાં બારડોલી આવી જાય, એમાં દાહોદ આવી જાય, એટલે there are lot of seats એવી 7 થી 10 જેવી સીટો હશે. પણ આપણે જો પેટર્ન જોઈએ આ બધી જ અભ્યાસ પછી, તો પાછલી બે ચૂંટણીઓમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે ત્યારે 10% ભાજપ માટે વોટિંગ વધી જાય છે. એટલે તમે વિચારો કે 62% 63% ની અરાઉન્ડમાં ભાજપનું ગઈ વખતે ભાજપને ગુજરાતમાં મત મળ્યા હતા, અને સામે તમે કોંગ્રેસમાં તો અડધા જેટલા થઈ ગયા ને, અડધાથી પણ ઓછા થઈ ગયા, અને એની પહેલા 59% 59% મળ્યા હતા. અહીં તમે વિધાનસભાની ચૂંટણી જુઓ ને 2022ની, તો 52% જેવા ભાજપના વોટ હતા, એટલે સીધો 10% નો ઉછાળ આવે છે નરેન્દ્રભાઈ માટે. એટલે એ વખતે